નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો પાઠ 10મો, જેનું નામ છે રંગે સંગે કામ કરો. આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબ વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 10 ભાગ 1. ચાલો ગાઈએ ગીતડું. ગીતનું નામ છે ગાયા નવ નવ નવલા ગીત. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો લગ્ન ગીતનો રાગ હોય એ પ્રકારનો ગીતનો રાગ છે કે ગાયા નવ નવ નવલા ગીત કે ગીતડે મોજ કરાવી લોલ, ગાવા હજી મજાના ગીત કે ગીતડા ખૂટી પડ્યા રે લોલ, દાદી ગીત ખજાનો ઉઘાડ ખજાને ગીત ઘણા રે લોલ, મારા દાદાના દેશના ગીત સુણવા હજી બાકી હજી રે લોલ, માવડી એકલી ગણ ગણતી તી એ ગીતડા ક્યાં મૂક્યા રે લોલ, બાપુ સીમમાં લલકારતા તા એ ગીતડા તાજા કરો રે લોલ. આવું સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો ગીત છે, તમને ગાવાની ખૂબ મજા આવશે. ગીતની અંદર બાળક છે તે તેના દાદીને, તેની માતાને કહે છે કે તમે જે ગીતો ગાતા હતા તે ગીતો મારે સાંભળવા છે અને મારે તે ગીતો ગાવા છે. કેવા ગીતો? તો કે તમે એકલા, જે મારી માતા એકલા ગાતી હોય છે, કે બાપુ ખેતરની અંદર કામ કરતા કરતા જે ગીત ગાતા હતા, આવા ગીતો મારે ગાવા છે. તમે મને ગીતનો ખજાનો ઉઘાડી અને ગીત સંભળાવો, મારે એ ગીતો ગાવા છે. ચાલો આગળ જઈએ. ચિત્રમાં દેખાતી વસ્તુના નામ લખો. છોકરા શું કરતા હશે? એકબીજાને કહો. તો જુઓ, અહીં ચિત્રની અંદર આપણને એક બાળક છે તે કલર કરી રહ્યો છે અને એક બાળક છે તે ઝાડના છાંયે બેઠો છે. તે ઉપરથી આપણે ચાલો જોઈએ શું શું ચિત્રમાં થઈ રહ્યું છે અને કઈ કઈ વસ્તુઓ છે. તો ચિત્રમાં દેખાતી વસ્તુઓમાં દિવાલ, ચૂનાની ડોલ, પીછી એટલે કે બ્રશ, સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરાવવાનો પટ્ટો, ચાવી, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાહી અને વૃક્ષ જોવા મળે છે. ત્યાર પછી આ છોકરા વરંડાની દિવાલ રંગે છે. એક છોકરો તેના મિત્રો પાસેથી એક પછી એક વસ્તુ લે છે અને તેઓને દિવાલને રંગવાની તક આપે છે. તેની યુક્તિથી દિવાલ રંગવાનું કંટાળાજનક કામ પૂરું થાય છે અને તેને બદલામાં કેટલીક વસ્તુઓ મળે છે. તેને આરામ મળે છે અને તે ખુશ થાય છે. ચાલો, રજાનો દિવસ એટલે મજાનો દિવસ. આ દિવસે કોઈ ન ગમતું કામ સોંપે તો તમને કેવું થાય? આ વાર્તામાં આવું કંઈક થાય છે, પણ પછી કામનું કામ કેવી રીતે થાય છે તે સાંભળીએ, વાંચીએ, જાણીએ, મજા આવશે. તો ચાલો જોઈએ. રંગારો કોણ? રંગારો એટલે રંગ કરનાર વ્યક્તિ, તેને રંગારો કહેવાય. અને રંગારો કોણ હતો? તો ચાલો જોઈએ. રવિવારનો દિવસ એટલે આમ તો વિદ્યાર્થી મિત્રો શાળામાં રજા હોય. તો આહા, આજે સ્કૂલ નથી, લેસન નથી, બસ આરામ કરો અને રમવા જાઓ. ટોમ પથારીમાંથી બેઠો થતા વિચારતો હતો. ત્યાં જ એના નામની બૂમ પડી કે ટોમ, ઓ ટોમ, કેટલી વાર? બસ મોડે સુધી પડી જ રહેવું છે?
બીજો કંઈ કામ ધંધો છે કે નહીં? આવી રીતે રવિવારની સવારે ટોમ પથારીમાં બેસી અને વિચાર જ હજી તો કરી રહ્યો હતો કે આજે તો રજા છે, કંઈ લેસન પણ કરવાનું નથી અને એક દિવસ આરામ છે, આજે આખો દિવસ રમીશું. ત્યાં જ તેને તેના નામની બૂમ સંભળાય છે અને કહે છે કે મોડે સુધી તારે સૂતા જ રહેવું છે, બીજું કંઈ કામ છે કે નહીં? ટોમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ. ટોમ છે તે ઉઠી આંખો ચોળતા ચોળતા પોતાના રૂમમાંથી બહાર આવે છે. ત્યાં તો માસી છે તે ચૂનો કરવા માટે પીછી અને ચૂનો ભરેલી ડોલ છે તે લઈને આવ્યા હતા, કારણ કે ટોમને દિવાલ રંગવાનું કામ કરવાનું હતું. પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ તેને આવનારી આફત થોડી થોડી સમજાઈ ગઈ. પોલી માસી જ કે જેમણે ટોમને ઉઠાડ્યો હતો તે આ બધું લઈને આવ્યા અને તેના કારણે જે મુશ્કેલી આવવાની હતી તે ટોમને થોડી થોડી સમજાઈ ગઈ કે જો ટોમ કેટલાય દિવસથી બહારની દિવાલ રંગવાનું રહી જાય છે, આ ચૂનો અને પીછી તૈયાર છે, આજે આ કામ પૂરું કરી દેજે. ટોમને પોલી માસી કહે છે કે તારે આ દિવાલ રંગવાનું કામ ઘણા દિવસથી આપણે કરવાનું છે, પણ આપણે હજી સુધી તે કર્યું નથી, માટે આજે આ કામ તારે પૂરું કરવાનું જ છે. ટોમ ઘડીક ડોલ બાજુ જુએ ને ઘડીક દિવાલ તરફ. તેને મનમાં દાજ ચડી કે આ દિવાલ રંગવાનો રિવાજ કોણે શોધ્યો? દિવાલો એમ જ સારી લાગે. ભારે હૈયે તેણે એવી જ ભારે ચૂનાની ડોલ ઉઠાવી બહાર વરંડાની દિવાલ પાસે પહોંચ્યો. આવી રીતે ટોમને મનમાં તો ઘણી દાજ હતી કે આજે તો રવિવારનો દિવસ છે, આખો દિવસ રમવાનું હતું અને માસીએ ક્યાં કામે ચડાવી દીધો. પરંતુ દિવાલ રંગવાનું એને કામ સોંપવામાં આવ્યું અને એને કરવાનું જ હતું. એટલે મનમાં તો તે વિચારે છે કે આ દિવાલોને રંગવાનો રિવાજ પ્રથા છે તે ક્યાંથી આવી હશે? દિવાલ તો રંગ્યા વગર જ સારી લાગે. પરંતુ ભારે હૈયે ખૂબ જ દુઃખ સાથે તેણે ભારે ચૂનાની ડોલ છે તે ઉઠાવી અને બહાર વરંડાની જે દિવાલ હતી તે દિવાલ પાસે આવે છે. અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબક્યો. તેણે પોતાના હોઠ અને જીભને આકાર આપી ખાસ પ્રકારની સીટી વગાડી. દિવાલ અને ચૂનાની ડોલ જોઈ અને તેને એક વિચાર આવે છે અને તે હોઠ અને જીભને એક આકાર આપી અને સીટી વગાડી અને પોતાનું કામ શરૂ કરે છે. દિવાલનો એક ભાગ રંગ્યો હશે ત્યાં જ તેનો ભાઈબંધ બેન એ તરફ આવતો દેખાયો. બેનના હાથમાં એક મોટું લાલ ચટાક સફરજન હતું. તે જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું, છતાં બેન અને તેના સફરજન પર ધ્યાન આપ્યા વગર તેણે કામ ચાલુ રાખ્યું. આવી રીતે દિવાલ છે તેને ટુકડે ટુકડે રંગતો હતો. તેમાં એક ભાગ છે તે પૂરો થયો ત્યાં જ તેનો મિત્ર છે બેન, તેનું નામ હતું, તે આવતો દેખાય છે. બેનના હાથમાં એક મોટું લાલ ચટાક એટલે કે લાલ રંગનું સફરજન હતું. ટોમને સફરજન જોઈ અને મોઢામાં પાણી આવી જાય છે, એટલે કે એને ખાવાની ઈચ્છા થઈ જાય છે, પરંતુ તે સફરજન તરફ ધ્યાન આપ્યા વગર જ પોતાનું કામ શરૂ રાખે છે. બેન ટોમની મજાક ઉડાવવા માટે નજીક જઈ ટોમની ખાસ સીટી મારી કહે, વાહ ટોમ સોયર, રવિવારના દિવસે કામ? ત્યારે બેન છે તે તો ટોમની મજાક ઉડાડે છે, કેમ કે બેનને આજે રમવાનું હતું, જ્યારે ટોમને તો આજે કામ સોંપવામાં આવ્યું હતું. એટલે તે ખાસ પ્રકારની સીટી વગાડી અને તેને કહે છે કે આજે તારે તો રવિવારે પણ કામ કરવાનું છે. ત્યારે ટોમ કહે છે કે કામ? ટોમે ચૂનો લગાવવાનું ચાલુ રાખી કહ્યું, તું આને કામ કહે છે? કેમ આ કામ નથી? બેને ટોમની મજાક કરતા આંખ મીચકારી. એટલે ટોમ છે તે કહે છે કે આ કામ નથી. ત્યારે બેન પૂછે છે કે તો આ કામ નથી તો તું શું કરે છે? ટોમ છે તે પોતાનું કામ ચાલુ રાખી બેન તરફ જોયા વગર કહ્યું, કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહેવાય. જોકે એ જે પણ હોય, ચૂનો લગાવવાની કળા માત્ર ટોમ સોયરને જ આવડે છે અને તે ટોમ સોયરને ગમે પણ છે. ત્યારે ટોમ છે તે પોતાનો કામ છે તેને અલગ રીતે રજૂ કરે છે અને કહે છે કે આને કામ કહી પણ શકાય અને ન પણ કહી શકાય, કારણ કે ચૂનો લગાવવો તે જેવા તેવા વ્યક્તિનું કામ નથી. જે ઊંચો કલાકાર હોય તેને જ આ લગાવતા આવડે અને ટોમ સોયર છે તેને જ આ કળા આવડે છે, માત્ર ટોમ સોયરને જ આવડે છે અને એટલા માટે જ તેને આ કામ ગમે છે. આટલું બોલી ટોમ પોતાની ખાસ સીટી મારતા મારતા કલાકારની અદાથી ચૂનો લગાવવા માંડે છે. આટલું કહી અને બેનની સામે ધ્યાન દીધા વગર જ તેણે ફરી સીટી વગાડી અને પોતાનું ચૂનો લગાવવાનું કામ શરૂ કરી દીધું. બે ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ, થોડો વિચાર કરે અને પાછો દિવાલ પર એકાદ બે લસરકા મારે.
થોડીવાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહે ને સ્મિત કરી સીટી વગાડે. ટોમની આ ખુશી દિવાલ પર લાગતા ચૂના જેવી હતી. અંદરથી તો આ કામ ગમતું નહોતું, પણ તે બહાર દેખાવા દેતો નહોતો. બહાર તો માત્ર સીટી અને સ્મિત. ટોમ કે જે બેનને કહે છે કે આ તો એક કલાકારનું કામ છે ને એટલા માટે જ તે પોતે કોઈ જાણે મોટો કલાકાર હોય તેવો ડોળ કરે છે અને થોડીવાર દિવાલ સામું જુએ છે, વળી પાછો બે લસરકા મારે કલરના અને ફરી પાછો દૂર જઈ અને ફરી પાછો ઝીણી નજરે જોડે, જાણે કે કંઈક વિચારતો હોય. આ પ્રકારે સીટી મારતો જાય છે અને હાસ્ય કરતાં કરતાં ટોમ છે તે દિવાલને રંગતો રહ્યો છે. દિવાલ રંગવાની તેને ખુશી તો નથી થતી, પરંતુ તેને આ કામ ગમતું નથી, પરંતુ તે બહાર દેખાવા દેતો નથી. બહાર તો માત્ર સીટી અને સ્મિત આ જ દેખાય છે. બેન આ બધું ધ્યાનથી જોવા લાગ્યો. તેને હવે રસ પડવા લાગ્યો. ટોમે તેના તરફ ધ્યાન આપ્યું જ નહીં, તેથી બેનથી રહેવાયું નહીં. તેણે ટોમને કહ્યું, ટોમ, હું શું કહું છું? ટોમે તેની તરફ જોયું જ નહીં અને પીછી મારતા મારતા જ બેદરકારીથી કહ્યું, હા બોલ, શું છે? ત્યારે ટોમ છે તે જાણે કે બેનની વાતમાં કોઈ ધ્યાન જ ન આપતો હોય એવી રીતે 2-3 વખત ટોમને પૂછે છે, પણ ટોમ કંઈ જવાબ આપતો નથી. અંતે ટોમ પૂછે છે કે જે કંઈ ધ્યાન આપ્યા વગર કે હા બોલ, તારે શું છે? ત્યારે બેને પૂછ્યું કે હું થોડી વાર ચૂનો લગાવું? ટોમ સહેજ અકળાઈને, બેન, તું દોસ્ત ખરો, પણ આ કામ બધાને આવડે એવું છે નહીં. આ માત્ર કામ નથી, કળા છે. અને વળી પોલી માસીએ મને સોંપ્યું છે અને તું તો મારી માસીને જાણે જ છે ને. ત્યારે બેન છે તેને ટોમ ખોટે ખોટો ભરમાવે છે અને કહે છે કે આ કામ જેવા તેવા વ્યક્તિને આવડે નહીં. ચૂનો લગાવવો એ તો એક કળા છે અને આ કળા છે તે દરેકને આવડતી નથી હોતી. અને માસીએ મને જ લગાવવાનું કહ્યું છે અને પોલી માસીની તો તું જાણે જ છે, જો તું લગાવીશ તો તે ગુસ્સે થશે. ટોમ, હું તને ખાતરી આપું છું કે હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ. ટોમ, તને આપણી દોસ્તીના સમ. હવે તો આ કામ ટોમનું જોઈ અને બેનને પણ એમાં રસ પડે છે અને બેનને પણ એવું લાગે છે કે મારે પણ ચૂનો કરવો જ જોઈએ. ત્યારે તે કહે છે કે હું તને ખાતરી આપું છું કે હું તારા જેવો જ ચૂનો લગાવીશ, ધ્યાનથી લગાવીશ અને તને આપણી મિત્રતાના સોગંદ છે, તારે મને આ કામ કરવા જ દેવું પડશે. તારી આ જ ટેવ મને નથી ગમતી. આ વાતમાં દોસ્તી ક્યાં વચ્ચે આવી? ટોમ થોડીવાર બેન તરફ જોઈ બોલ્યો અને ફરી પાછો ચૂનો લગાડવા માંડે છે. આવી રીતે બેનને કહે છે કે એમાં દોસ્તીની વાત આવતી જ નથી. થોડીવાર પછી પાછો ટોમ બેન સમૂહ જોઈ અને ફરીથી ચૂનો લગાડવાનું શરૂ કરે છે. બેન હવે ન જ રહેવાયું. તેણે કહ્યું, ટોમ, હું તને અડધું સફરજન આપીશ. સફરજન? ટોમ ગુસ્સાથી કામ કરતા બોલ્યો, તને શું લાગે છે વાત સફરજનની છે? આમાં સહેજ પણ ખામી રહી જાય તો મારી માસી મારું કચુંબર બનાવી દે. આવ્યા મોટા અડધા સફરજન વાળા. તું જા ભાઈ, મને મારું કામ કરવા દે. આવી રીતે ટોમ છે તે પોતે ખોટે ખોટો ગુસ્સો બતાવે છે અને કહે છે કે તું મને સફરજનની લાલચ આપે છે. શું સફરજન માટે હું તને આ કામ કરવા દઈશ? જો આમાં કંઈ પણ ખામી રહી ગઈ તો પોલી માસી મને છોડશે નહીં, મારું કચુંબર બનાવી નાખશે. અને અડધા સફરજન માટે હું તને આ કામ કરવા દઉં? ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું, બસ. ત્યારે બેનથી હવે રહેવાયું નહીં. તેને આ કામ કરવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી અને તેથી તેણે કહ્યું કે હવે હું તને આખું સફરજન આપું, બસ. ટોમે પોતાના ચહેરા પરની ખુશી છુપાવી બેન ઉપર ઉપકાર કરતો હોય એમ ધીમેથી પીછી બેનના હાથમાં આપી તેની પાસેથી સફરજન લઈ અને ઝાડના છાયામાં બેસી ગયો. આમ તો ખરેખર મિત્રો ટોમનો આ આઈડિયા જ હતો, માટે તે પોતાને સફરજન મળવાની ખુશી છે તે બતાવતો નથી, પરંતુ પોતે સફરજન લઈ અને ઝાડના છાંયે બેસી જાય છે. હવે ટોમ પાસે માત્ર 2 કામ હતા, બેનને સૂચનાઓ આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું. બેન, એમ નહીં, ત્યાં જો, તારા જમણા હાથ બાજુ. હા, એ ત્યાં સહેજ. હા, બસ બસ, સરસ. બેન, તને આવડી જશે એમ લાગે છે. આમ ટોમ છે તે ઝાડના સાંયે બેસી અને સરસ મજાની સૂચનાઓ બેનને આપતો જાય છે અને સફરજનના નાના નાના બટકા ભરી અને ખાતો જાય છે અને તેને સૂચનાઓ આપતો જાય છે. બિચારો બેન પરસેવે રેબઝેબ થઈ ગયો. બેન થાકી ગયો ત્યારે ટોમે બિલીને ફસાવી દીધો. બિલી પાસેથી પતંગ લઈ તેને દિવાલ પર ચૂનો લગાવવાનું કામ આપ્યું. એ જ રીતે જોની પાસેથી લખોટીઓ લીધી. બધા રવિવારે ટોમની મજાક ઉડાવવા આવ્યા હતા, પણ ટોમે પોતાનું કામ તેમને પધરાવી દીધું.
આવી રીતે કલર કરતાં કરતાં બેન છે તેને તો ખૂબ જ પરસેવો વળી જાય છે અને તે થાકી જાય છે. આમ કરતાં કરતાં ટોમને અલગ અલગ ઘણા મિત્રોને ફસાવ્યા. ટોમ પછી બેન પછી બિલીને ફસાવે છે. તેણે પતંગ આપી ત્યાર પછી અને બિલી પછી બિલીને પછી જોની આવે છે તો જોની પાસેથી લખોટી લીધી અને તેને પણ રંગવાનું કામ કરાવી લીધું. આવી રીતે ટોમ છે તેણે અલગ અલગ મિત્રો પાસે પોતાનું કામ પધરાવી દીધું અને પોતે એની પાસેથી વસ્તુઓ પણ લઈ લીધી. બપોર સુધીમાં દિવાલ 3 વાર રંગાઈ ચૂકી હતી. સાથે જ ટોમ પાસે હવે એક આખું સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો એક પટ્ટો, તૂટેલા ચપ્પુનો હાથો, રમકડાનો સિપાઈ અને એક મોટી તાળા વગરની ચાવી હતી. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ મિત્રોને ટોમે કામ સોંપી અને એમની પાસેથી બદલામાં કંઈક નવી વસ્તુઓ લીધી અને બધા કામ કરવા માટે બપોર સુધીમાં દિવાલ છે તેને 3 વખત ચૂનો થઈ ગયો અને ટોમ પાસે હવે ઘણી બધી વસ્તુઓ થઈ ગઈ, જેમાં એક સફરજન મળ્યું, પતંગ મળી, લખોટી મળી, કૂતરાને પહેરાવાનો એક પટ્ટો મળ્યો, તૂટેલા ચપ્પાનો હાથો મળ્યો અને એક રમકડાનો સિપાઈ તેમજ એક મોટી તાળા વગરની ચાવી મળી. આટલી વસ્તુઓ છે તેને મળી રહે છે. ટોમ દોડતો કૂદતો ખાલી ડોલ લઈ માસી પાસે ગયો કે માસી હવે હું રમવા જાઉં. ટોમનું કામ છે તે તો હવે પૂરું થઈ ગયું. દિવાલ તેને 1 વખત રંગવાની હતી અને તેની જગ્યાએ તેણે તો 3 વખત દિવાલ રંગી હતી. એટલે ખુશ થઈ અને તે પોલી માસી પાસે જાય છે અને પોલી માસીને કહે છે કે માસી હવે હું રમવા જાઉં. ત્યારે માસીએ ગુસ્સામાં પૂછ્યું, કેમ, કેટલું કામ કર્યું? ત્યારે ટોમ જવાબ આપે છે કે બધું જ, દિવાલ તો આખી રંગાઈ ગઈ. પોલી માસીને વિશ્વાસ ન થયો. તેમણે બહાર આવીને જોયું તો સાચે જ આખી દિવાલ ચૂનાથી ચમકતી હતી. ધારીને જોયું પણ એકેય જગ્યાએ કોઈ ખામી ન દેખાય, કેમ કે ટોમે કલાકાર બની અને અલગ અલગ મિત્રો પાસેથી દિવાલ છે તેને 3 વખત રંગાવી હતી. એટલે કોઈ જગ્યાએ કશી ખામી હવે જોવા મળતી ન હતી. પોલી માસી પણ ધ્યાનથી જુએ છે કે કોઈ જગ્યાએ ખામી દેખાય છે કે નહીં, પરંતુ તેમને ક્યાંય ખામી જોવા મળતી નથી. માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા કે વાહ ટોમ, તે સરસ કામ કર્યું છે. રમવા જતા પહેલા બીજું એક કામ કર. ટોમનો ચહેરો ફરી વિલાઈ જાય તે પહેલા જ માસી હસીને કહે કે પેલી ટોપલીમાંથી એક મોટું સફરજન લેતો જા. આવી રીતે ટોમ છે તેના ઉપર ગુસ્સો કરવાને બદલે હવે તો માસી ખુશ થઈ ગયા, કારણ કે ટોમે તેનું બધું જ કામ કરી આપ્યું હતું અને ટોમ છે તેને રમવા જવા માટે કહે છે. જતા જતા ટોમને કહે છે કે એક કામ કર. એટલે ટોમને તો એમ કે હવે માસી કંઈક નવું કામ સોંપશે, પણ ટોમનું ચહેરો હાસ્ય છે તે જતું રહે એ પહેલાં જ માસી તેને હસીને કહે છે કે એક ટોપલીમાં એક મોટું સફરજન છે તે તું લેતો જા. આમ ટોમે સૌથી મોટું સફરજન લીધું. ઘરની બહાર જઈ બૂમ પાડી, માસી આવું બીજું કંઈ પણ કામ હોય તો કહેજો. આવી રીતે તેને કામ કરવાની ખૂબ મજા આવી અને બીજા મિત્રો પાસેથી તેને કામ કરાવી લીધું. એટલે જતાં જતાં માસીને કહેતા જાય છે કે જો આવું બીજું કંઈ કામ હોય તો પણ મને બોલાવજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10 રંગે સંગે કામ કરીએ ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.